चंद्रशेखर गुरुमा जीनाचे स्वप्न द्रष्टा जीत रक्षित गुरुती सिंचन करता विकसती ज्या सदाय गुरुनी हार माना मूलक भाई भव्य उपेंद्र भाई आधार स्तंभ जेना सेवा करता नमो नमो प्रणाम सातमा चौधरी की प्रणाम गुरुजी। प्रणाम सर। आप सातामा सर। देव गुरु सर, आप पसाय सातामा। देव गुरु पसाय प्रणाम गुरुजी। नमो अरिहंतानम नमो सिद्धानम नमो आयर्याणम नमो वज्रायानम नमो लोहे सब साहूनम येसो पंचन मुक्कारो सब पापपणासनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद बादीवेताल श्री शांति सुरेश्वर जी महाराजा द्वारा विरचित बृहत शांति मोटी शांति અરહદ અભિષેકના વિધાનથી ઉદ્ધરિત કેટલાકના મતે આ સ્તોત્ર જેમાં શાંતિપાઠ જોયા પછી પીઠિકા શાંતિપાઠ જોયા પછી વર્તમાનના જે 24 તીર્થંકર છે એ તીર્થંકરો નામ પણ એ શાંતિને કરનારા થાય તેના માટે જ અહીં ગ્રંથકાર આ ગાથામાં ओम ऋषभ जित संभव अभिनंदन सुमति पद्म प्रभ सुपार्श चंद्र प्रभ सुविधि शीतल श्रेयांस वासुपूज्य विमलानंत धर्म शांति कुंथु अरमल्ली मुनि शुभ्रत नमी नेमि पार्श वर्धमानंताजिना शांतिकरा संतः शांतिकरा भवन्तु स्वाहा। આપણે પહેલા જ વાત કરતી કે સ્વાહા જે છે અને ઓમ છે એ બીજ મંત્ર તરીકે કહેવાય. જ્યાં ઓમ હોય ત્યાં સ્વાહા પણ હોય છે. દરેકની જગ્યાએ એ ઓમ શબ્દ ક્યાં ક્યાં થાય છે એની પણ આપણે વાત કરી હતી કે કલ્યાણના નિમિત્તે શાંતિને કરનારા હોય તે સમયે પુષ્ટિ રુદ્ધિ વૃદ્ધિ સ્ફૂર્તિ એવા વિશિષ્ટ પ્રકારના મંત્રના માટે ત્યાં ઓમકારનો ઉચ્ચારણ કરવા આવે છે. અને જ્યાં ઓમકાર હોય એના નીચે એ સ્વાહા શબ્દ પણ આવી જ જાય. તો અહીં કે ઋષભ અજિત સંભવ, ઋષભ અજિત સંભવ
કે ઓમ ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંશ વાસુપૂજ્ય વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુ હર મલ્લી મુનિશુબ્રત નમી નેમી પાર્શ વર્ધમાન અંતઃ જીનાઃ શાંતાઃ શાંતિકરા ભવન્તુ સ્વાહા. ઋષભ એટલે કે ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંશનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, મુનિશુબ્રત સ્વામી, નમીનાથ, નેમિનાથ, પાર્શનાથ અને વર્ધમાન સ્વામી એટલે કે અંતે રહેલા એવા, એટલે વર્ધમાન સ્વામી એટલે કે જે અંતે રહેનાર, અંતઃ અંતે છે એવા વર્ધમાન નામનો સ્વામી, તે સર્વે શાંતાઃ શાંતિકરા ભવન્તુ સ્વાહા. આ 24 જીનેશ્વર કેવા છે? શાંતાઃ શાંતો છે, અને તે અમને શાંતિકરાઃ એટલે કે શાંતિ કરનારાઓ થાઓ. તે સર્વે એવા શાંતિ કરનારાઓ થાઓ. આ પ્રમાણે એ 24 જીનેશ્વરના તે શાંતિનાથ, એક મિનિટ ચાલુ રાખજો. તો અહીં એ 24 તીર્થંકર એટલે આ મંત્રમાં તીર્થંકરો નામપૂર્વક એ સંબોધન કરવામાં આવ્યું છે. એ 24 તીર્થંકર એ શાંતા છે, એ શાંત છે, ઉપશાંત છે, અને એ જ ઉપશાંતવાળા તે શાંતિને કરનારા, તે અમને પણ એ શાંતિને કરનારા થાવ. શાંતિનો અર્થ પણ અલગ અલગ અર્થ આપણે જોયા હતા કે એવા ઉપસર્ગ વગેરેને શાંતિ, કલ્યાણ માટે શાંતિ આદિ જે એવા શાંતિ જે છે એ શાંતિનો અર્થ પણ આપણે જોયા હતા કે એ શાંતિ એક શાંતિનાથ ભગવાનનો નામ અર્થે શાંતિ લખાય. શાંતિ પાઠ થતો હોય તે ત્યાં એ શાંતિ શબ્દ લખાય છે. ઉપદ્રવોનો શાંતિ હોય, આરોગ્ય, શ્રી, ધૃતિ અને મતિ સ્વરૂપ એવા ક્લેશ જે છે એ ક્લેશને વિધ્વંસ કરનારા એવા શાંતિ, તેવા સર્વ એવા શાંતિ જે છે એ શાંતિને કરનારા થાવ. આગળની ગાથામાં, એના પછીની ગાથામાં કહે છે, ઓમ મુનયો મુનિ પ્રવરા રીપુ વિજય દુર્ભિક્ષ કાંતારેશુ દુર્ગમાર્ગેશુ રક્ષંતુ વો નિત્યમ સ્વાહા. આને આપણે અન્વય કરીશું તો ઓમ રીપુ વિજય દુર્ભિક્ષ કાંતારેશુ દુર્ગમાર્ગેશુ મુનિ
પ્રવરા મુનયઃ વહ નિત્યમ રક્ષંતુ સ્વાહા. રીપુ વિજય એટલે કે તે શત્રુને જે નાશ છે એ શત્રુને પરાભવમાં, દુર્ભિક્ષ એટલે કે દુષ્કાળમાં, કાંતારેસુ એટલે કે ગહન એવા જંગલ એ વનરૂપી એવું કે વનના પ્રવાસમાં, દુર્ગ માર્ગેશુ જે માર્ગ દુઃખેથી ગમન કરી શકાય તેવા એવા વિષમ એવા માર્ગને ઓળંગામાં, મુનિ પ્રવરાહા મુનિઓમાં શ્રેષ્ઠ જે લબ્ધિવાળા જે મુનિઓ હોય તેવા મહર્ષિઓ, એવા મુનિઓ એવા મહામુનિઓ, વહ એટલે તમારું, નિત્યમ એટલે હંમેશા, નિત્ય, રક્ષંતુ એટલે રક્ષણ કરો. કે શત્રુ વડે કરવામાં આવતા એવા વિજય એટલે વિજયના પ્રસંગમાં, દુષ્કાળમાં પ્રાણ ધારણ કરવાના એવા પ્રસંગમાં, ગહન અટવીમાં, વિકટ એવા જંગલમાં, એવા અત્યંત દુર્ગમ એવા માર્ગમાં, મુનિઓમાં શ્રેષ્ઠ એવા મુનિ એટલે કે મુનિપંગવ જેને કહેવાય શ્રેષ્ઠ એવા મહામુનિઓ, તમારું હંમેશા રક્ષણ કરો. અહીં પણ આ જ શાંતિપાઠ, અહીં પણ આ શાંતિપાઠ જે છે એ શાંતિપાઠના આ બધા પ્રભાવો બતાવવામાં આવ્યું છે. દરેક જગ્યાએ કે આ જ સૂત્ર જે છે એ સૂત્રમાં કે અલગ અલગ એની અંદર પ્રયોગ પ્રાચીન સૂત્રમાં તલે તલે પવરે, જય જય પવરે આવા વગેરેનો પ્રયોગ પણ આવે છે. ધ્વજાના શ્રેષ્ઠ ધ્વજા એ અર્થે પણ અહીં મુનિઓમાં શ્રેષ્ઠ એવા મહામુનિઓ જે સિદ્ધ પુરુષો હોય કે લબ્ધિવાળા હોય તેઓને માટે આ અહીં આ મુનિ પ્રવરાર શબ્દનો અર્થ કરેલ છે. રીપુ વિજય શબ્દથી કે શત્રુ વડે કરવામાં આવતા જે વિજય એટલે કે શત્રુ વડે થતો એ પોતાનો પરાભવ છે, એ પરાભવની અંદર પણ વિજયની અંદર છે. કારણ કે ત્યાં રક્ષણની ખાસ જરૂર પડે માટે એમાં છે. દુર્ભિક્ષ એ દુષ્કાળના અર્થે છે. એટલે એ દુષ્કાળમાં પણ જીવન ચલાવવું એ અત્યંત દુષ્કર બને માટે તે સમયે દુષ્કાળમાં પ્રાણ ધારણ કરવાના પ્રસંગમાં એ સમજવાનો છે. કારણ કે ત્યારે રક્ષણની એમાં પણ એ ખાસ જરૂર પડે છે. કાંતાર શબ્દથી એવા ગહન અટવી એટલે કે ગહન એવા ઘણા એવા જંગલ લેવાનો છે. એ અર્થે જે સમયે પ્રવાસ કરવામાં આવે એ પ્રવાસ કરવાના આ સમયે છે. અને એ જંગલમાં રહેતા એવા જંગલી એવા પશુઓ જે હિંસક પશુઓ હોય એવા બાઘ, સિંહ વગેરે જે હિંસક પશુઓ છે અથવા તો જે લૂંટારાઓ વગેરે હોય અને તેઓથી રક્ષણ માટે અહીં જરૂર પડે એ અવસ્થામાં, અથવા તો દુર્ગ માર્ગ એટલે કે જે દુઃખેથી ગમન કરી શકાય, દુર્ગમ હોય એવા પહાડ હોય, ખીણ હોય એ બધામાં પણ સારી રીતે ગમન કરી શકાય અને તે ત્યાં એ સર્વ એવા જગ્યામાં
એ રક્ષણની જરૂર પડે છે. માટે અહીં આપેલો છે કે ઓમ રીપુ વિજય દુર્ભિક્ષ કાંતારેશુ દુર્ગમાર્ગેશુ, આ બધાઓમાં મુનિઓમાં જે શ્રેષ્ઠ છે, લબ્ધિવાળા જે મુનિઓ છે, મહામુનિઓ છે, એ તમારું હંમેશા રક્ષણ કરો. આગળની ગાથામાં ઓમ હ્રીમ શ્રી ધૃતિમતી કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી મેધા વિદ્યા સાધન પ્રવેશ નિવેશનેષુ સુગૃહિત નામાનો જયંતુ તે જિનેન્દ્રાઃ. અહીં કયા કયા અર્થ છે તે અર્થની એની અંદર વાત કરી. કે ઓમ એ ઓમકાર બીજ મંત્ર તરીકે છે. હ્રીમ શ્રી એટલે હ્રી શ્રી ધૃતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી અને મેધા. આ 9 જે છે, આ 9 એ 9 સ્વરૂપે એ સરસ્વતીની સાધના થાય. તો એ જ સરસ્વતીની સાધનામાં હ્રીમ હ્રી શ્રી ધૃતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી અને મેધા, આ સરસ્વતીની સાધનામાં એવા વિદ્યા સાધન પ્રવેશ નિવેશનેષુ એટલે એ વિદ્યાની પ્રવેશમાં સાથે સાથે કોઈ સાધના હોય એ સાધનાને પ્રવેશમાં એટલે યોગ માર્ગની અંદર કે યોગના પ્રવેશમાં, મંત્ર જાપની પ્રવેશમાં તથા એવા નિવેશનમાં, આ બધા જ આની અંદર સાધન શબ્દ જે લખેલા છે એ સાધન શબ્દથી એ મંત્રનો ઉપાસના લેવાનો છે આપણે. અને કોઈ પણ દેવદેવીની એ સાધના કરવાનો જે પ્રસંગ હોય તે પ્રસંગની જે વિધિ છે. પ્રવેશ શબ્દ જે લખેલા છે એ પ્રવેશ શબ્દનો અર્થ એટલે એ સાધનાનો એ પ્રવેશમાં છે. અને નિવેશન શબ્દ જે છે એ નિવેશન શબ્દથી અહીં સ્થિર અર્થે છે કે જે મંત્ર જાપ આદિની અંદર બેસવું હોય તે બેસીને એ સ્થિરપૂર્વક બેસીને શું કરવાનું છે તે પછીની લાઈનમાં કહે છે કે સુગૃહિતો નામાનો જયંતુ તે જિનેન્દ્રાઃ. સુગૃહિત એટલે સુંદર રીતે ગ્રહણ કરાયેલો છે આ જે નામવાળો તેઓને જિનેશ્વર એટલે જિનેશ્વર ભગવાન એ જય પામો એટલે કે જય થાવ. એટલે સારી રીતે ગ્રહણ કરાયેલા એટલે સુગૃહિત એટલે સારી રીતે ગ્રહણ કરાયેલા એટલે કે સારી રીતે ઉચ્ચારણ કરાયેલા એવા નામવાળા એટલે જેમનું નામ સારી રીતે લેવાય છે તેવા એટલે તેવા તે જીનવરો જય પામો અર્થાત તેના સાનિધ્ય કરનારા થાવ. એટલે સંપૂર્ણ અર્થ થાય ઓમ હ્રી શ્રી ધૃતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી અને મેધા, આ 9 સ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં યોગના પ્રવેશમાં તેમજ
મંત્ર આદિ જે હોય તે મંત્રના જાપના નિવેશનમાં જેમનું નામ સુંદર રીતે ઉચ્ચારણપૂર્વક કરાય છે તે જિનેશ્વરો એ જય પામો, અર્થાત તે જિનેશ્વરને સાનિધ્ય કરનારા થાવ. અહીં એકની અંદર કેવા કેવા પ્રકારના એ 9 સ્વરૂપ વાળી એ સરસ્વતી માતા છે એની અંદર પણ બતાવે છે કે સૌ પ્રથમ હ્રી એટલે હ્રી દેવી કે જેના વર્ણ એટલે કે ધૂમ્ર જેવો છે, જેના હાથમાં ખડગ છે, બીજા હાથમાં ઢાલ છે, ત્રીજા હાથમાં બીજોરું છે અને ચોથા હાથમાં વીણા છે, જેને એવા રક્ત વસ્ત્ર ધારણ કરેલો છે, જે વિકરાળ સિંહના ઉપર આરૂઢ થયેલી છે અને આ સ્વરૂપ એ હ્રીદેવી છે. એવા તે હ્રીદેવી પૌષ્ટિક વિધિમાં એ પુષ્ટિ કરનારી વિધિમાં હંમેશા નિત્ય એ પુષ્ટિને આપો. શ્રીદેવી એ શ્રીદેવી પછી શ્રીદેવી કેવા પ્રકારના છે કે જેના હાથમાં બે હાથમાં કમલ છે, એક હાથ ભરદ મુદ્રા વાળા અને એક હાથમાં અભય મુદ્રા વાળા, જે પદ્મરૂપી આસન પર વિરાજમાન છે, જેના શરીરનો વર્ણ એવા સુવર્ણ જેવો છે, જેનો વસ્ત્ર પણ એવા એ સુવર્ણ જેવો જ છે, જેના સંપૂર્ણ શરીરમાં આભૂષણ વાળી છે. એવી શ્રીદેવી તે અનેક પ્રકારના શ્રી અર્થાત શોભાને એ અતુલ વિલાસને આપો. પછી ધ્રુતિ એ ધ્રુતિ દેવી જેના દેહ થતા જેના વસ્ત્ર એ ચંદ્ર જેવા ઉજ્જવલ છે, જે માન સરોવરમાં રહેનારા છે, હંસના વાહનને લીધે એ શ્રેષ્ઠ એવા સમ્યક પ્રભાવવાળી છે, જેના એક હાથમાં માલા, બીજા હાથમાં પવિત્ર એવો કમલ, ત્રીજા હાથમાં કમંડલું અને ચોથા હાથમાં બીજોરું છે. આવા પ્રકારના જે ધ્રુતિ દેવી છે તે પણ નિરંતર એ ધ્રુતિને આપો. એના પછી મતિ અર્થાત બુદ્ધિ જેના શરીર તથા જેના વસ્ત્ર સ્ફટિક જેવા એવા નિર્મલ અને વિસ્તાર પામેલા એવા કાંતિવાળા, જે શેષનાગ ઉપર બેઠેલી છે, જે પોટું અને દીર્ઘ શોભાવાળી છે, જેના એક હાથમાં ઉરુ પર મૂકેલી વીણા છે, બીજા હાથમાં પુસ્તક છે, ત્રીજા હાથ ભરદ મુદ્રા વાળી છે, ચોથો હાથ જે છે તે અભય મુદ્રા વાળો છે
અને એવા જે બુદ્ધિદેવી છે એ બુદ્ધિદેવી અર્થાત મતિ તે વધારે એ સદબુદ્ધિને આપો. કીર્તિ દેવી જેના શરીર તથા જેના વસ્ત્ર એ ચંદ્ર જેવા સફેદ છે, જે હંસ પર બેઠેલી છે, જે કમંડલું, માલા, શ્વેત પદ્મ અને ચામરથી શોભિત એવા હાથવાળી છે, અને એ કીર્તિ દેવી એ પૌષ્ટિક એવા કર્મને એ કીર્તિને આપો. લક્ષ્મી દેવી જે એરાવન હાથી પર બેઠેલી છે, જેના દેહ તથા વસ્ત્રનો એવા વસ્ત્ર એક કનક અર્થાત સુવર્ણ સમાને છે, જેના આભૂષણો થી જે શણગારિત છે, જેના બે હાથ હાથી પર છે, બે હાથમાં પદ્મ છે, એવા 4 હાથવાળી અર્થાત 4 ભુજાવાળી અહીં લક્ષ્મી દેવી એ જય પામે છે. પછી પદ્માદેવી નામ જે છે એ હિમવંત નામના કુલ પર્વતના ઉપર બેઠેલી એ પદ્મ નામ જે હ્રદ છે અને જેનું એ નિવાસ સ્થાન છે તે પદ્માદેવી. ઘણા એવા પદ્મરજના રસની એવા પટવાસમાં એટલે સુગંધીવાળા હેમપદ્મ સાથે અભિષેક કરવા માટે એનો મનોહર જળ. આ બધા જ એ દેવીઓ એ 9 દેવીઓ વિદ્યા, યોગના પ્રવેશમાં, મંત્ર આદિ જાપમાં જે આદરપૂર્વક ઉચ્ચારણ કરાયો છે તે જીનેશ્વરો એ જય પામો અર્થાત તે જીનેશ્વરને સાનિધ્ય કરનારાઓ થાવ. હા બોલો સંજયભાઈ, શું પ્રશ્ન છે? ગુરુજી આમાં શું કહો છો? હેલો, તમારે બેકગ્રાઉન્ડ આવે છે. એક મિનિટ સાહેબ પૂછું છું. ગુરુજી આમાં સ્વા નહીં આવ્યું? ના, આની અંદર સ્વાહ નથી આવ્યો. દરેક જગ્યાએ એવા સ્વાહની જ્યાં જરૂર પડે ત્યાં જ એ મૂકેલા છે, આમાં સ્વાહ નથી. ગુરુજી આમાં જીનેન્દ્ર હા એ આપણે પૂરો બોલવાનું? ના, અર્થ જીનેન્દ્ર આ પ્રમાણે ઉચ્ચારણ કરે, વિસર્ગનો ઉચ્ચારણ કરે. ગુરુજી આ જે દેવીઓ જે 9 દેવીઓ છે શ્રીદેવીનું જ અરે સરસ્વતી માતાનું જ રૂપ દેખાય કે અલગ અલગ દેવીઓ આવે? આની અંદર એ સરસ્વતી દેવીને અંદર જ એ સરસ્વતીના 9 સ્વરૂપ આની અંદર બતાવ્યા છે. આમ તો સરસ્વતી દેવી જ થાય ને? હાજી. આભાર ગુરુ. ઓકે, રચનાબેન. પ્રણામ ગુરુજી. આપણે શ્રી અને લક્ષ્મીમાં શું ફરક થયો અને મતિ અને બુદ્ધિમાં શું ફરક થયો? હા, આની અંદર એટલે તેવા પ્રકારના તે સ્વરૂપવાળા છે. અર્થની હિસાબે અલગ અલગ થાય, શબ્દથી અલગ અલગ છે, એનો સ્વરૂપ અલગ અલગ છે. શ્રીદેવીનું સ્વરૂપ અલગ છે, લક્ષ્મી દેવીનું સ્વરૂપ અલગ છે. આજ પ્રમાણે મતિ અને બુદ્ધિને પણ એ અલગ અલગ સ્વરૂપવાળા અર્થે છે. ત્યાં અર્થ સામાન્યથી અર્થ કરીએ તો શ્રીનો અનેકો અર્થ થાય કે એક શબ્દના અનેકો અર્થ થઈ શકે. શ્રી એટલે કલ્યાણ પણ થાય,
શ્રી એટલે લક્ષ્મી પણ થાય. એટલે અહીં જે છે તે અલગ અલગ સ્વરૂપવાળી એ દેવીના નામ માટે છે. ઓકે, આજે ધન્યવાદ ગુરુજી. આઈફોન કોણ છે? પ્રણામ સર. પ્રણામ. સર ધ્રુતિનો મતલબ સમજાવશો બરાબર રીતે? ધ્રુતિ એ એક દેવી છે. જે ધ્રુતિ દેવી કેવા પ્રકારના સ્વરૂપે છે? એ ધ્રુતિ દેવી એક સ્વરૂપ, આ 9 સ્વરૂપ આપણે કીધું ને, હાજી. હ્રી દેવી, શ્રી દેવી, ધ્રુતિ, મતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા. આ મેધા. આ જે હા. 9 સ્વરૂપ છે એ સરસ્વતી એટલે સરસ્વતીના જ એ 9 સ્વરૂપ એની અંદર બતાવ્યા છે. આ એ 9 સ્વરૂપવાળી આ જે છે તે 9 સ્વરૂપવાળી એ સરસ્વતીની સાધનામાં એટલે કે વિદ્યાની પ્રાપ્તિમાં, પછી સાધન એટલે કે યોગ આદિ જે છે એ યોગ આદિના પ્રવેશમાં, એટલે સાધનો પ્રવેશો જે છે એટલે સાધન પ્રવેશ એટલે કે યોગ વગેરેની અંદર પ્રવેશમાં, અને નિવેશન એટલે કે એમાં મંત્ર આદિ જાપની અંદર જે નિવેશન એટલે સ્થિરતા છે એ અર્થે તે આપેલા છે. એ 9 પ્રકારની સ્વરૂપવાળી જે દેવીઓ છે તે. અચ્છા, ઓકે સર. આગળની ગાથામાં, હા બોલો પૂજાબેન. હા, પ્રણામ ગુરુજી. ગુરુજી, મેઘા એટલે કયા પ્રકારના સરસ્વતી દેવી? એટલે કે એની અંદર મેધા જે છે એ આગળની એની અંદર આપણે વાત કરી કે બુદ્ધિ, લક્ષ્મી, એટલે એની અંદર 9 કયા કયા થયા? હ્રીમ એટલે 9 જે થયેલા છે એ 9 સ્વરૂપનો પહેલા આપણે જોઈ લઈએ કે 9 કયા કયા છે. એક છે હ્રીદેવી, એટલે શ્રીદેવી, ધ્રુતિ દેવી, 3 મતિ, 4 પછી કીર્તિ, 5 કાંતિ, 6 બુદ્ધિ, લક્ષ્મી અને મેધા. 9 થઈ ગઈ. આ 9 જે છે એ 9 જે સ્વરૂપ છે એ 9 સ્વરૂપે એની અંદર આપણે જોયા કે બુદ્ધિ દેવી એટલે તમે કોને કે મેધા અર્થ એટલે કીધેલા છે? મેઘાનો મીનિંગ શું? હા, હા, મેધાનો મીનિંગ અલગ અલગ અર્થ થાય છે. મેધા એટલે અત્યંત બુદ્ધિશાળી પણ થાય. અચ્છા. સુંદર એવા બુદ્ધિ, સમ્યક બુદ્ધિ એ અર્થે પણ થાય. ઓકે. મેઘા ને ગુરુજી? હા, ઘ ધા. નહીં, ધ છે, ધ. અચ્છા, અચ્છા, ઓકે, ઓકે. હા હા ગુરુજી, આભાર. ઓકે. આગળની ગાથામાં આ જ વસ્તુ એના આપણે અન્વય પ્રમાણે જોઈએ તો આ પ્રમાણે થાય. ઓમ હ્રીમ શ્રી ધુતિ મર્તિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી મેધા વિદ્યા સાધન પ્રવેશન નિવેશનેશુ નામાનઃ, એટલે કે આ 9 સ્વરૂપવાળી એની અંદર એ બધામાં નામ જે સુગૃહિત આદરપૂર્વક ગ્રહણ કરાયેલો છે તે જિનેન્દ્ર, તે જિનેશ્વર જય પામો, અર્થાત તે જિનેશ્વરના સાનિધ્ય કરનારા થાઓ. આગળની ગાથામાં છે જે છે કે ઓમ રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્ર શૃંખલા વજ્રાંકુશી અપ્રતિચક્રા પુરુષદત્તા કાલી મહાકાલી ગૌરી ગાંધારી સર્વસ્ત્ર મહાજ્વાલા માનવી વૈરોટ્યા અચ્યુક્તા માનસી મહામાનસી 16 વિદ્યાદેવ્યો રક્ષંતુ અનિત્યમ સ્વાહા. અહીં 16 પ્રકારની જે વિદ્યાદેવીઓ છે એ 16 વિદ્યાદેવીઓ પણ કહે છે કે તમે પણ અહીં એ રક્ષણ કરો. એ 16 પ્રકારની જે વિદ્યાદેવી એ 16 પ્રકારની વિદ્યાદેવીનો આની અંદર રક્ષણ કરવા માટે એટલે કે તમે પણ એ રક્ષણ કરનારા થાઓ. આજે માત્ર એ 16 જે છે એ 16 પ્રકારના નામથી જાણીશું. નેક્સ્ટ ક્લાસે એ 16 પ્રકારે જે છે એ 16 પ્રકારના દેવીઓના આપણે સ્વરૂપ જોશું. ઓમ એ બીજ મંત્ર સ્વરૂપે છે.
રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વજ્રાંકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વસ્ત્ર મહાજાલા, માનવી, બૈરોટ્યા, અક્ષુપ્તા, માનસી અને મહામાનસી. આમ આ 16 આ કેટલા થાય? આ 16. આ 16 ષોડશ એટલે 16. આ 16 કોણ છે? વિદ્યાદેવ્ય એટલે વિદ્યાદેવીઓ. ઉવહ એટલે કે તમારું. નિત્યમ એટલે હંમેશા. રક્ષંતુ એટલે એ રક્ષણ કરો. આ 16 પ્રકારની વિદ્યાદેવીઓ, એ 16 પ્રકારની વિદ્યાદેવીઓ તમારું રક્ષણ કરો. એ 16 પ્રકારના વિદ્યાદેવીઓ અલગ અલગ પ્રકારે, કોઈક પૂજન આદિમાં, કોઈક વિશેષ પ્રકારે વિધાનમાં, એ બધા જ એ 16 પ્રકારની જે છે એ 16 પ્રકારની વિદ્યાદેવીઓ છે. વિદ્યાદેવી એ વિદ્યાને અધિષ્ઠાયત્રી દેવી છે, જે સિદ્ધચક્ર યંત્ર વગેરેની અંદર 16 પ્રકારે એ 16 સ્તરની સ્થાપના થાય છે. અને તે આ 16 વિદ્યાદેવીનો વાચક સ્વરૂપે છે. આ 16 વિદ્યાદેવીઓનો જે સ્વરૂપ છે એ સ્વરૂપ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. હા બોલો સોનલબેન, શું પ્રશ્ન છે? પ્રણામ સર. સર વિદ્યાદ્રવ્ય પછી વ શબ્દનો અહીંયા શું અર્થ લેવાનો, એટલે બીજા કયા એની સાથે જોડેલા? તમારું. તમારું. ઓકે પ્રણામ સર. હાજી સર બોલો. એક ક્વેશ્ચન હતો. હું આપના 3 ક્લાસમાં જોઈન થઈ છું, પણ મને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થતા નથી આવડતું. તો એ કેવી રીતે હું થાવ? આમ ઓનલાઈન થી છે, મને ખ્યાલ છે, પણ મને ખ્યાલ નથી આવતો. ઓકે, તમારે ઈમેલ આઈડી, ઈમેલ તો આવે છે ને દરરોજ? હા, ઈમેલ આવે છે. હા, મેસેજ આવી જાય છે મને ક્લાસના. ઓકે, હવે તમે આ નંબર જે છે કે 9328 એની અંદર લખી દઉં છો, અથવા તો વેબસાઇટમાં પણ તમે એ નંબર પર તમે ક્લિક કરશો તો ત્યાં ડાયરેક્ટ આવી જશે અને તમારો મેસેજ લખી દેજો કે આ નંબર પર કયા ક્લાસમાં જોઈન કરવા. બરાબર? ઓકે, મને આપ નંબર આપી શકો તો વધુ સારું છે. એટલે આની અંદર લખી દીધું છે, જો સ્ક્રીન પર લખેલો છે. ઓકે ઓકે, ભલે ભલે. પ્રણામ સર. પ્રણામ. ચલો, નમો નમો. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ ગુરુજી. પ્રણામ સર. પ્રણામ.